આ સાથે જ બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે। શું કોઈ ચોક્કસ તારીખે ચોક્કસ સમયે સૂરજનું કિરણ ભગવાનના લલાટ પર પડે અને ભગવાનનું લલાટ સૂર્યકિરણથી સુવર્ણની જેમ જ ઝળકી ઉઠે? આ વાત છે સાંભળીને જ આપના મનમાં ઝંખના જાગશે કે આવું તો કયું અદ્ભુત સ્થળ છે જેના દર્શન કરવા લાવવું છે। તો આ માટે આપને જવું પડશે ગાંધીનગરના કોબા સર્કલ સ્થિત મહાવીર સ્વામીના દેરાસરમાં। ગાંધીનગરના કોબા સર્કલ નજીક આ છે ભગવાન મહાવીર સ્વામીનું એ અદ્ભુત દેરાસર, જેના એક રહસ્યને આજે પણ કોઈ સમજી શક્યું નથી। આખરે એવી તો કઈ અદ્ભુત વાત છે આ દેરાસરની, જેના રહસ્યને હજુ સુધી ઉજાગર કરી શકાયું નથી। તો આ રહસ્યમય વાત છે આ દેરાસરનું નિર્માણ। આ દેરાસરને એવી રીતે એવી દિશામાં નિર્મિત કરાયું છે કે દર વર્ષે 22 મેના રોજ બપોરે 2:07 આ દેરાસરમાં સૂરજનું કિરણ ભગવાન મહાવીરના લલાટ પર પડે છે અને આ કિરણથી ભગવાન મહાવીર સ્વામીનું લલાટ સુવર્ણમય બની જાય છે। જોઈ લો આ અદ્ભુત દ્રશ્યને। આ ક્ષણનો લાહવો લેવા માટે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ શ્રદ્ધાળુઓ 22 મેના રોજ બપોરે 2:07 એ ઘડીનો ઇંતજાર કરે છે, જે ઘડીએ ભગવાન મહાવીર સ્વામીનું આજ્ઞા ચક્ર સૂર્યકિરણથી તેજોમય બની જાય છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે અજીતસિંહ ચૌહાણ, GSTV, અમદાવાદ।